કબજિયાત 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 મિત્રો, અત્યારનો એવો સમય થઈ ગયો છે કે જેના ઘરે જોઉં છું ત્યાં ઘરે ઘરે આ સામાન્ય સમસ્યા જોવા મળે છે, કબજિયાત. હા મિત્રો, કબજિયાત જે છે તે આજે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન થતો હશે કે કબજિયાત મટાડવા માટેનો કોઈ સચોટ ઉપાય ખરો? કારણ કે 100 ઘરમાંથી 70 ઘર એવા છે જે લોકોને કબજિયાત હોય છે. તો આજે હું તમને જળમૂળમાંથી મટાડી નાખે તેવો નુસ્ખો લઈને આવ્યો છું. ઘર બેઠા સસ્તો સરળ રસોડામાં મળતો આ નુસ્ખો તમને કામ કરશે. કારણ કે મિત્રો, કબજિયાતને મટાડવા માટે 2 વસ્તુની ખાસ જરૂર પડે છે. પહેલી વસ્તુ છે ઘી અને બીજી વસ્તુ છે ગોળ. આ મિત્રો, એક સરસ મજાનો પ્રયોગ કહેવા જઈ રહ્યો છું. આ પ્રયોગ તમે ખાલી ઘર બેઠા એકવાર કરી લેશો. આ પ્રયોગ કરવાથી આંતરડામાં થયેલો મળ, વિકૃત ચોટેલો મળ અથવા ગંઠાયેલો મળ તમારા શરીરમાંથી પટ કરતું બહાર નીકળી જશે. મિત્રો, કહેવાય છે કે ક્યાંય પણ કબજિયાત હોય તેને ગેસ, પિત્ત વાયુ, એસિડ આ બધા પ્રશ્નો ઊભા રહેતા હોય છે. જ્યાં પણ કબજિયાતની સમસ્યા હોય છે ત્યાં વાયુ, પિત્ત અને કફને અપસેટ કરે છે. આપણા શરીરમાં જો વાયુની સમસ્યા વધે તો મિત્રો, મળનું જલ્યાસ સુકાઈ જાય છે. પરિણામે તમને શું થાય છે? કબજિયાત કબજિયાત કબજિયાત. હા મિત્રો, કબજિયાતની સમસ્યા એટલી મોટી ઊભી થઈ જાય છે કે આપણા શરીરમાં જો પિત્તની સમસ્યા વધી જતી હોય, મળનો જલિયાંશ એટલે કે પાણીનો ભાગ છે તે સુકાઈ જાય છે, એટલે મળ તમારું કઠણ અને સખ્ત થઈ જાય છે. ત્યારે તમને કબજિયાતની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મિત્રો, ઘણા બધા કારણો છે. કારણો તમને નહીં કહું, ફક્ત ઉપાય કહીશ. ખાલી તમારે ઘી અને ગોળનો ઉપયોગ કરવાનો છે. ઘણા બધા પ્રશ્ન પૂછતા હશે કે સર, ગોળ જ કેમ? મિત્રો, પાચન એન્ઝાઇમને સક્રિય કરે છે, પાચન શક્તિને મજબૂત કરે છે, ડાયજેશન સિસ્ટમને એક્ટિવ કરે છે. પરિણામે આપણું જે ભોજન છે તે સરસ મજાનું પચવા માટે આ વસ્તુ જરૂરી છે. આપણને જ્યારે પણ કબજિયાત થવાની શક્યતા વધે છે ત્યારે ઘી ખાવું જોઈએ. કારણ કે ઘી છે કુદરતી લુબ્રિકેશનનું કામ કરે છે. એટલે આંતરડામાં ચિકાસ હોય, ચિકાસ ઉત્પન્ન કરે છે. આંતરડાને વિકૃત મળ જે છે, જે ગઠાઈ ગયું છે મળ, બંધાઈ ગયું છે મળ, તેને ચિકાસ પાછો લેવાનું કામ કરે છે અને ચોટેલા મળને, સુકાયેલા મળને, આંતરડામાંથી કોઈ પણ પ્રકારની ગંદકી ચોટી ગઈ હોય તો તેને નરમ બનાવે છે. મળ માર્ગ દ્વારા મળને આગળ ધકેલે છે અને બહાર કાઢવાની કોશિશ કરે છે. તો તમે પૂછશો કે ઘી અને ગોળ જ કેમ? મિત્રો, આગળ કહેતો જાઉં છું. નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી અથવા તમારા દુખાવા લખજો, જેથી કરીને અમે આયુર્વેદિક નુસ્ખા કહીને તમારા દુખાવા ઘર બેઠા અમે સમાપ્ત કરી શકીએ. મિત્રો, ઘી અને ગોળ બંને તમે કઈ રીતે સેવન કરી શકો છો તે તમારે જોવાનું છે. હું તમને એક ઉપાય કહું છું. મિત્રો, થોડું ગમતું ઘી લેવાનું છે. વધારે માત્રામાં ઘી લેવાનું કદી પણ નથી. અને ઘી લેવું હોય તો શ્રેષ્ઠ સારામાં સારું ગાયનું ઘી લેવાનું છે. એટલે થોડુંક અમથું ઘી લઈ લ્યો. એમાં અડધો નાનો મસ્તીનો ગોળ ગાંગડો ગોળનો એક સરસ મજાનો નાખી દો, અથવા તમે તે ગાંગડાને ભૂકો કરી નાખો, વહેવા દો અને ઘી અને ગોળ બંને મિક્સ કરી દો. ઘી ગોળનું સેવન તમે રોટલી સાથે કરી શકો છો, ભાખરી સાથે કરી શકો છો, પરોઠા સાથે કરી શકો છો, થેપલા સાથે કરી શકો છો. તમારા શરીરને
ઘી અને ગોળ બંને એક સાથે મળે ત્યારે કબજિયાતથી સંપૂર્ણપણે મુક્તિ મળે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એક્ટિવ થાય છે. પાચન રસો સક્રિય બનવાની તાકાત ધરાવે છે. જે લોકો આ રીતે સેવન ન કરવું હોય તો મિત્રો બીજી રીતે પછી સેવન કરું છું. વિડીયોમાં બન્યા રહો. કેવી રીતના કહું છું. બીજી રીત છે કે રોટલી કે ભાખરીને ભૂકો કરી નાખવાનો, એમાં થોડો ગોળ મિક્સ કરી દેવાનો અને ભૂકો થોડી જરૂરિયાત પ્રમાણે ઘી એટલે કે દેશી ઘી, કાઠિયાવાડી ભોજન જેમ ચૂરમો બનાવીએ છીએ ઘરમાં તેવી રીતના તમે ચૂરમો બનાવી લો. આ ચૂરમાનું સેવન કરશો તો મિત્રો કબજિયાતની સમસ્યા 100% ધીરે 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 મુક્તિ મળી જશે. આ ઉપરાંત જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એ લોકોને શું ભોજન કરવાનું છે? ફાઈબર યુક્ત ભોજન લેવાનું છે. ફળોમાં સફરજન ખાઈ શકે છે, પપૈયું ખાઈ શકે છે. આ પ્રકારના ફળો ખાશે તો ડાયજેશન સિસ્ટમ હંમેશા એક્ટિવ રહેશે. કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. તમારે શું કરવાનું છે મિત્રો? ધ્યાનથી સાંભળો. ઉઠીને નવશેકું પહેલા ગરમ પાણી પીવાનું છે. એનેથી શું ફાયદો થશે તો કે આંતરડા જે મળ જમા થઈ ગયો છે તે નરમ થઈ જશે, બહાર નીકળવાની કોશિશ કરશે. ઉપરાંત જે લોકોને આ પણ પ્રયોગ જો અસર ના કરતો હોય તો એક જ રસ્તો છે, સરસ મજાનો છે. નામ તો સાંભળ્યું હશે, હરડે હરડે હરડે. હા મિત્રો, હરડે જે છે તે સરસ મજાનો પ્રયોગ કહું છું, ધ્યાનથી સાંભળો. હરડે તમારે લેવાની છે, એના ટુકડા કરી નાખવાના છે, થળિયું ફેંકી દેવાનું છે. ત્યારબાદ એના ટુકડા દિવસ દરમિયાન એક હરડેના ટુકડા ધીરે ધીરે ચૂસવાના અને તમારા શરીરને હરડેનો રસ જશે તો શું થશે? વાયુ, પિત્ત, કફ આ ત્રણનું બેલેન્સ થશે. ઉપરાંત આંતરડામાં જમા થયેલો મળ જે છે તે આગળ બાજુ ધકેલાશે. જે લોકોને વાયુ, પિત્ત અને કફ ત્રણેયની સમસ્યા હોય એવા શરીરના લોકોને આ વસ્તુ કરવાની છે, છતાંય પણ આમાં ફરક ન પડતો હોય તો તમારે એક વસ્તુનું સેવન કરવું જોઈએ. તે છે ત્રિફળા ચૂર્ણ. હા મિત્રો, ત્રિફળાનું ચૂર્ણ અથવા ત્રિફળાનું સેવન કરવું જોઈએ. વસ્તુ થશે કે વાયુ, પિત્ત, કફ તમને કબજિયાત તો બધી સમસ્યામાં કામ કરતી એક એવી વસ્તુ છે ત્રિફળાનું ચૂર્ણ. હા મિત્રો, ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું, કારણ કે ત્રિફળા છે તે ચારેય વસ્તુઓને એક સાથે મટાડવાની તાકાત ધરાવે છે. તમારા શરીરને કબજિયાત મુક્ત કરી આપે છે. એટલે આ બધા પ્રયોગ કરવાથી તમારા શરીરમાં લાભ થશે. તમારા શરીરમાં જમાયેલ થયેલો કબજિયાતનો કચરો ધીમે ધીમે બહાર નીકળી જશે. હવે મિત્રો ટોપિક ઉપર આવીએ. ગોળનું સેવન કોણે નથી કરવાનું? ધ્યાનથી સાંભળજો મિત્રો. અધૂરી જાણકારી ભયંકર કહેવાય છે કે ગોળનો ઉપયોગ કોણે નથી કરવાનો? ચામડીના રોગ હોય એને, જે લોકોને ગળ ગુમડના રોગ હોય એને, ડાયાબિટીસના નામનો રોગ હોય એવા લોકોને ગોળથી આઘું રહેવાનું છે. આવા લોકોને ગોળ બંને ત્યાં સુધી અવોઇડ કરવાનો છે. અને બીજી વસ્તુ મેં શું કહી તો કે ઘી. હવે ઘી કોણે ન ખાવું જોઈએ અથવા કોણે એકદમ વહીવટ થવું જોઈએ? તો તેવા લોકોને, જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા હોય, જે લોકોને બેડ કોલેસ્ટ્રોલના દર્દી છે, જે લોકો હૃદય રોગના દર્દી છે, એવા લોકોને ઘી ખાવામાં સ્વયં અને સદવર્તન દેખાડવું પડશે, જરૂરી છે. અને કબજિયાત મિત્રો, કબજિયાત જે વસ્તુ છે ને, ઘણા લોકોને હેરાન પરેશાન કરી ચૂક્યા છે. ઘણા બધા નુસ્ખા મેં મારી ચેનલમાં કહ્યા છે, છતાં પણ મારી એક કમેન્ટ આવતી કે સર
કબજિયાત વિશે કંઈક કહો, કબજિયાત વિશે કંઈક બોલો. કારણ કે સર્વ રોગોનું કારણ તમારું પેટ હોય છે. જો તમારું પેટ સ્વસ્થ તો શરીર સ્વસ્થ, શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ, મન સ્વસ્થ તો ધન તમને ઓટોમેટિકલી આવવા મળે છે. જો તમે ગરીબ હોય, પૈસાવાળા ના હોય, તો તમારે પેલા શરીરમાં પૂરતું ધ્યાન આપવું જોશે. કારણ કે કબજિયાત એ ખૂબ જ મિત્રો બહુ 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 નાનો શબ્દ છે, પણ એ એવડી મોટી બીમારી છે. તે ઘણા લોકોને થઈ ગઈ છે. આ નાની એવી બીમારી આજ કબજિયાતની ઘણી મોટી બીમારીઓનું કારણ પણ બની જાય છે. આજનો હું તમને કહેવા જઈ રહ્યો છું કે કબજિયાત શું છે, કેવી રીતના છે. આપણે રોજ આપણા જીવનમાં કેટલી બધી ભૂલો કરીએ છીએ. કારણ કે કબજિયાત છે તેને દૂર કરવા માટે એકદમ સરળ એવો ઘરેલું ઈલાજ તો મેં તમને કહ્યું, પણ હજી પણ એવા ઉપાય કહેવા જઈ રહ્યો છું તે તમે ઘર બેઠા હજી સુધી કરી શકો. એક વિડીયોમાં તમને બધા ઉપાય સાંભળવા મળશે. ધ્યાનથી સાંભળજો. કબજિયાતનું મુખ્ય કારણ મેં કહ્યું કે મંદ અગ્નિ. આપણે જે અગ્નિ છે જે પાચન કરવાનું કામ કરે છે તે મંદ થઈ જાય, ઓછું થઈ જાય. એના કારણે આપણી પાચન શક્તિ ખૂબ ઓછી થઈ જાય છે. જે આપણા આહાર લઈએ છીએ એનું પાચન સંપૂર્ણપણે કદી પણ થતું ના હોય. અપાચ ચિત્ત ખોરાક પેટમાં પડ્યો રહેતો હોય. જ્યારે આ ચયાપચન એટલે કે અપાચિત્ત ખોરાક લાંબો સમય સુધી પેટમાં હળતો હોય, પડતો હોય, ત્યાં સુધી કબજિયાત પેદા થયા કરે છે. ક્યારેક એવું બની શકે છે, ક્યારેક પચવામાં ભારે વસ્તુ થઈ ગઈ અને બીજા જ દિવસે તમને ડાયરેક્ટલી કબજિયાત થઈ ગયું. પણ રોજ મિત્રો એક ને એક કન્ડિશનર હોય, એક કન્ડિશન હોય તો તમારે બચવાની જરૂર છે. તમે રોજ પચવામાં સરળ વસ્તુ ખાતા હોય, ઘરમાં ખાતા હોય, પરંતુ ક્યારેય બહારનું ભોજન કરી લીધું હોય અથવા મેંદાની કોઈ વસ્તુ ખાઈ લીધી, એના કારણે અપચો પણ થઈ શકે છે. સરખી રીતે મળસ થતું નથી. એક અલગ જ કન્ડિશન છે. અમુક લોકોને દરરોજ ઘરનું જ ખાવાનું ખાતા હોય છે. પચવામાં એકદમ સરળ હોય છે ઘરનું ખાવાનું, એટલે ઝડપથી પચી જાય છે. એવો ખોરાક લેવાનો છે જે તમને સરળતાથી પચી જાય, અને એવો ખોરાક નથી લેવાનો જે પચવામાં બહુ વાર લાગે, ગેસ થાય, એસિડિટી થાય. કારણ કે પેટ તમને સંકેત આપે છે. પેટ પણ સાફ નથી થતું તે લોકોની જે કન્ડિશન છે એને જ આપણે કબજિયાત કહીએ છીએ. પછી એવા લોકો જેને જડ મૂળમાંથી ત્યાગ કરવો હોય કબજિયાતનો, તો ધ્યાનથી સાંભળો મિત્રો. જ્યારે મળ ત્યાગ કરવામાં ખૂબ જ પ્રેશર કરવું પડે, મળ ખૂબ જ કઠણ આવતો હોય, અથવા જે લોકોને મળ ત્યાગ કરવામાં પ્રેશર નથી કરવું પડતું તે લોકોને શાંતિ છે, તે લોકોને ક્યારેક ક્યારેક કબજિયાત થાય છે, તો તેને પણ બચવાની જરૂર છે. કારણ કે કબજિયાત એવી વસ્તુ છે તમારું મન બેચેન કરી શકે છે, તમારી બધી શરીરની કન્ડિશન છે તે બગાડી શકે છે. કબજિયાત અંડર ડિસલેડર કરી શકે છે. એટલે આપણા રોજિંદા જીવનમાં નાની મોટી ભૂલો કરતા હોય તો થાંભા, અત્યારે સુધરી જાઓ. લાંબા સમય સુધી કરો, આના કારણે પાચન નબળું પડતું જાય તો કબજિયાત સ્ટ્રોંગ બનતું જાય. તેનું પણ ધ્યાન રાખવાનું છે. તમારા ટેવનું ધ્યાન રાખવાનું છે. મિત્રો રોજ બરોજ કરતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી. કબજિયાત કે અપચો પેટને લગતી, પાચનને લગતી ઘણી બધી સમસ્યા થઈ શકે છે. સૌથી પહેલું છે વધારે પડતું પેકેટ વાળો ખોરાક બંધ કરવાનો છે. મેંદાવાળી વસ્તુ રોજ ખાવી અથવા તો અઠવાડિયામાં 3 થી 4 વખત ખાવી જે બેકરીની પ્રોડક્ટ છે એનો વધારે ઉપયોગ ખાસ કરીને બધી વસ્તુમાં પચવામાં ભારી હોય છે. આપણે રોજ ખાશું પણ પેટ જે છે મિત્રો તે પચાવી શકતો નથી અને આગળ ધકેલી દે છે. જો આવું થાય છે, પચવામાં ભારી લાગે છે, ગેસ થાય છે, ઉલટો એસિડ મોઢામાં આવે છે, તો તમારે ઊભું રહી જવાનું છે. મિત્રો બપોરે અથવા તો સવારે આ બધી વસ્તુનું સેવન કર્યું પછી તરત જ સાંજે નાસ્તામાં વસ્તુઓ ખાધી અને રાત્રે ખાધી એ છે મેંદાની વસ્તુઓ. તેને પચવામાં પૂરતો સમય નહીં મળે. આ જે વસ્તુ છે જે પચવા માટે સમય નહીં મળે તો અપાચિત ખોરાક રૂપે પેટમાં સંગ્રહ થશે
અને જે અપાચિત ખોરાક છે તે આપણા શરીરની અંદર ઘણા બધા ટોક્સિસ એટલે કે ઝેર પેદા કરે છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થઈ જાય છે. એમાંથી એક છે મોટામાં મોટી બીમારી કબજિયાત. રોજ દહીં ખાવું, દહીંને પણ આયુર્વેદમાં અનિત્ય સેવનીય કહ્યું છે. એટલે કે દહીંનું આપણે દરરોજ સેવન ના કરવું જોઈએ. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર, વધારે 2 વાર દહીંનું સેવન કરી શકો છો. આનાથી જો તમારે વધારે દહીંનું સેવન કરવામાં આવે તો તે મિત્રો કદી પણ પચતું નથી, કબજિયાત પેદા કરે છે. દહીંને રાત્રે તો ક્યારેય ખાવાનું જ નથી. તમારે તે ધ્યાન રાખવાનું છે. જેટલા લોકોને કબજિયાત છે, કબજિયાતની સમસ્યા છે, આગળનો ઉપાય કયો છે તે કરી શકો છો. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? તમારે જીવનશૈલીનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, અમુક માણસો ખીચડી સાથે દહીં ખાતા હોય તો આ જે આદત છે તે પણ કબજિયાત પેદા કરી શકે છે. આથાવાળો ખોરાક, જે આથો આવે છે આહારમાં, એ પચવામાં ખૂબ ભારે છે, પિત્તને બગાડનાર છે. આનું દરરોજ સેવન કરવામાં આવે તો પણ તમને કબજિયાત થાય છે. ભોજન કર્યા પછી તમારે લોકોને સૂઈ જવાની ટેવ હોય. ખાસ કરીને ગુજરાતી લોકો હોય છે જે બપોર પછી સૂઈ જતા હોય, તે લોકોને પણ કબજિયાત થાય છે. જે લોકો ભોજન પછી તરત વોકિંગ કરવા જાય છે અથવા 2 થી 3 કલાક બેસીને કામ કરે છે, તે લોકોને કબજિયાત કદી પણ નથી થતું. કારણ કે જ્યારે આપણે ભોજન કરીએ છીએ એ બાદ આપણે અડધો કલાક સુધી આરામ કરવાનો હોય. આપણે આરામ કરીએ છીએ ત્યારે ભોજન જે ગ્રહણ કર્યું છે, જે ખાધું છે, એનું પાચન સરળતાથી અને સરખી રીતે થાય છે, તે થતું નથી. અને જ્યારે આપણે ભોજન પછી તરત વોકિંગ કરીએ છીએ, ચાલવા નીકળીએ છીએ, તો આપણી જે શક્તિ છે તે વપરાય છે. વપરાશ ભોજનના પાચનમાં થતો હોય છે, જગ્યાએ આપણો શક્તિનો ઉપયોગ ચાલવાની અંદર કરી દેતા હોય છે. અમુક લોકોને ભોજન પછી તો બહુ ખરાબ આદત હોય. આદત કોની હોય? તો કે કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય છે. આ કોલ્ડ ડ્રિંક ખાસ કરીને એવી આદત છે જે લોકોને હેરાન કરી જાય છે, કબજિયાત તરફ લઈ જાય છે. ડેટર્સ ખાવાની આદત હોય, કેક, બ્રાઉન, આઈસ્ક્રીમ વગેરે ખાવાની આદત હોય. મિત્રો, હાથ જોડીને વિનંતી છે, જે લોકોને કબજિયાત છે, આ વસ્તુઓ આ ભોજન પછી જે ખાતા હોય તો તેનું પાચન 100% નહીં થાય. કારણ કે ભોજન કર્યા પછી તમારું પાચન બગાડવું હોય તો તમે આ ખાઈ શકો છો. કારણ કે જ્યારે આપણે ભોજન કરી લઈએ છીએ, આયુર્વેદની દ્રષ્ટિકોણથી શું કહ્યું છે? આયુર્વેદ પ્રમાણે આપણે કસાર રસનું સેવન કરી શકીએ છીએ. કસાર એટલે કે તુરો રસ. અતુરો રસ માનો કે મુખવાસ હોય, એનું સેવન કરી શકો છો. મુખવાસ એકદમ ઓછા પ્રમાણમાં લેવાનો. પરંતુ જ્યારે આપણે ભોજન પછી આઈસ્ક્રીમ, કેક કે પછી કોઈ બ્રાઉની કે પછી કોઈ કોલ્ડ ડ્રિંક લઈએ છીએ, તો આ બધી વસ્તુનું સેવન કરીએ છીએ, તો આપણું જે ડાયજેશન સિસ્ટમમાં જે ફાયર છે, જે પાચન અગ્નિ છે, તે સાવ ઓછી થઈ જાય છે. ખોરાક પચતો નથી. જે લોકો વધારે પડતું પાણી પીતા હોય, આજકાલ તો મિત્રો બહુ વધારે ટ્રેન્ડ બની ગયો છે, જેટલું વધારે આપણે પાણી પીશું એટલી આપણી બોડી ડિટોક્સિફાય થશે, આપણી સ્કિન એટલી સારી બનશે. પરંતુ મિત્રો, આ એકદમ ખોટામાં ખોટું છે. જ્યારે આપણને તરસ ન લાગે ત્યારે પાણી નથી પીવાનું. હા મિત્રો, ખાસ કરીને જ્યારે લાગે ત્યારે જ પાણી પીવાનું. આપણા શરીરને પાણીની ન જોઈતું હોય તો આપણે આખી સ્કિનને સારી રાખવા માટે બળપૂર્વક પાણી પીતા હોય છે. તરસ નથી લાગતી તો પણ પાણી પીએ. મિત્રો, આ જે પાણી છે તે આપણા પાચન અગ્નિને ઘટાડે છે, મંદ કરે છે, આપણા પાચન તંત્રને બગાડે છે. આપણે જે આખી ડાયજેશન સિસ્ટમ છે પેટ અંદર, તે પૂરી બગાડી નાખે છે. એના કારણે જ્યારે આહારનું પાચન અટકી જાય છે, અપાચિત ખોરાક આપણા પેટમાં સંગ્રહ તો શ્રેય જ છે, ઉપરથી તમે પાણી પીધા રાખો છો. જો લોકો વધારે પડતું રાત્રિ જાગરણ કરતા હોય, મોડે લગી જાગતા હોય, તેવા લોકોને પણ કબજિયાત થાય છે. આવા લોકોને જ્યારે રાત્રે જાગરણ કરે છે, ત્યાં શરીરની અંદર વાત દોષની પ્રકૃતિ એક્ટિવ થઈ જાય છે.
અને જ્યારે વાત દોષની વિકૃતિ થાય છે ત્યારે શરીરની અંદર વાત દોષ વધે છે, અને વાત દોષ વધે છે ત્યારે આપણા શરીરની અંદર ડ્રાયનેસ વધે છે. આના કારણે તમને તેનાથી અપચો થાય, અપચોથી તમને કબજિયાત થાય છે. સરળ અને પરફેક્ટ વસ્તુ મિત્રો, સરળતાથી મળ ત્યાગ થઈ શકતો નથી. રાત્રિ જાગરણ છે તે કબજિયાત થવાના મોટામાં મોટી જવાબદારી વાળું વસ્તુ છે. અત્યારના માણસો નાઇટ આઉટ કરતા હોય, બહાર રખડતા હોય, પણ એને ખબર નથી કે આગળ જતા એના શરીર સાથે શું થશે. જે લોકોને વધારે પડતું ટ્રાવેલિંગ કરતા હોય, જેમનું રોજ ને રોજ કંઈક ને કંઈક બહારનું કચડ ડુચડ ખાતા હોય, રોજનું એકનું એક કામ હોય, વધારે પડતું ટ્રાવેલિંગ કરવું, બેઠી રહેવું, તો તે લોકોને વાત દોષ વધી જાય છે. એના કારણે રાઇનસ પેદા થાય છે. પછી જે લોકોને ટૂલ્સ દબાવીને રાખે છે અને મળને ત્યાગનું સંશ્લેષણ આવે છે. મિત્રો, જ્યારે પણ તમને લાગે છે ત્યારે તમે જાઓ, ત્યારે સારામાં સારું કહેવાય. પણ મિત્રો, અમુક માણસો તો ત્યાગ કરવાની જગ્યાએ દબાવીને રાખે છે. મળ ત્યાગ કરવો બહુ જરૂરી છે. અને બીજું, શેડ્યુલ તમે રાખો છો, તમને આળસ થતી હોય, મળ ત્યાગના વેગમાં રોકવામાં આવે, કારણ કે તે પણ કબજિયાતને આગળ તમને ફ્યુચર્સમાં હેરાન કરી શકે છે. અમુક લોકોની આદત, અહીંયા હું તમને ખાસ કરીને એટલી આદત કહું કે તેની કોઈ બહુ ખરાબ આદત હોય છે. કબજિયાત થાય એનું કારણ આ મોટા મોટા જેટલા પણ હું વિડીયોમાં બોલ્યો છું એમાંથી એક કારણ તમારું હશે. જો તમને કબજિયાત હશે તો તમારામાંથી આ એક કારણ તો હશે. મિત્રો, ખાસ કરીને જ્યારે પણ ભોજન ગ્રહણ નથી થતું, અમુક માણસો હોય છે, અમુક તો ચિંતામાં બેઠા હોય છે, સ્ટ્રેસમાં બેઠા હોય છે, ટેન્શન લેતા હોય છે, ટીવી મોબાઈલનો યુઝ કરતા હોય ભોજન કરતા. આવી કન્ડિશનમાં પણ ભોજનનું પાચન ન થવું એક સામાન્ય વાત છે, કારણ કે કબજિયાત તમને આરામથી થઈ શકે છે. મિત્રો, પહેલા તો જ્યારે પણ ઉપાય કરો તેની પહેલા મિત્રો તમારી આદત બદલો. તમારી આદત રોજ જીવન કરતા સારી નથી તો તમે ગમે તેટલા ઉપાય કરશો મિત્રો, તમારી કબજિયાત કદી પણ દૂર નહીં થાય. તમે કદી કબજિયાતથી બહાર નહીં આવો. તમે મોંઘી દવા લઈ લો તોય પણ. સૌથી સરળ વસ્તુ કહી છે મેં તમને. આ વિડીયો જરા પણ જ્ઞાનવર્ધક લાગ્યું હોય તો વિડીયો લાઈક કરો, જેથી કરીને અમે તમને સાચા માર્ગ તરફ લઈ જાય. સૌથી પહેલા કહું તો પાણી. મિત્રો, પાણી, ફક્ત પાણીનો આપણે જે યુઝ કરીએ છીએ, જેનાથી કબજિયાત હોય, ખાલી કઠણ મળ આવતું હોય, તો સવારે મળ ત્યાગ કરવામાં ખૂબ વાર લાગતી હોય, આવી જે સમસ્યા દૂર કરી શકાય તેનાથી સૌથી પહેલા તમારે શું કરવાનું છે? 1 લીટર પાણી લેવાનું, એને અડધું બળે ત્યાં સુધી ઉકાળવાનું. આ જે પાણી છે ઓછું ગરમ થઈ જાય, એને પાણી પી શકીએ, ટેમ્પરેચર ઉપર આવી જાય. આ રાત્રે સૂતી વખતે પીવાનું છે, અને વહેલી સવારે ઉઠીને પણ આ ગરમ કરીને પીવાનું છે. અડધું બળી જાય ત્યાં સુધી રાખવાનું છે. પી શકાય તેટલું ટેમ્પરેચર ઉપર રાખીને સવારે નળના કોઠે પાણી પીશો. રાત્રે અને સવારે ઉઠીને આ રીતે ગરમ પાણીનું સેવન કરશો તો કબજિયાતથી દૂર રહેશો. બીજો ઉપાય કહું કે દૂધને પણ આપણે ગરમ કરવાનું છે. જેટલું આપણે દૂધ લેશી, ધારો કે 1 ગ્લાસ દૂધ લીધું, એની અંદર 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. આ પાણી બળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. અને જે ગ્લાસ દૂધ લીધું છે, એ ગ્લાસ પાણી લીધું છે, બંને ઉકાળવાનું છે. આ ગ્લાસ વધે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. જે દૂધ છે એનું રાત્રે સૂતી વખતે સેવન કરવાનું છે. આ રીતે કરવાથી કબજિયાત દૂર થશે. અને આ જે દૂધ અડધું વધ્યું છે તેમાં તમારે ઈસુલગુળ નાખીને તમારે પીવાનું છે, તો તમને કબજિયાત દૂર થઈ જશે. તમારા શરીરમાં ફાઈબર મળશે તો કબજિયાત આગળ લાગશે, એટલે કે તમારો મળ ત્યાગ કરવામાં સરળતા થશે. પણ મિત્રો, જ્યાં સુધી તમારી આદત નહીં સુધરે ત્યાં સુધી તમારી કબજિયાત નહીં સુધરે. તો ધ્યાન રાખો. તમને ઘણા બધા કન્ડિશનમાં મેં તમને કહ્યું છે કે કબજિયાતનો ખાસ કરીને ઉપયોગ કેવી રીતના, તમારે નીતિ નિયમ કેટલા ધ્યાનમાં રાખવાના. અમુક માણસોને કબજિયાત બહુ હોય છે, કઠણ થઈ ગયું હોય છે. તેને એક જ વસ્તુ કહું, તેને સવારે રોજ પપૈયું ખાવાનું છે. ભોજન શરૂઆતમાં પપૈયું ખાઈ લ્યો સવારની પોરમાં, તો આખો દિવસ તમારું પેટ સારું રહેશે.
રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ લઈ શકો છો. તો તમારે જીવનમાં કદી પણ પ્રોબ્લેમ નહીં પડે. ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા નીતિ નિયમ છે. અલગ અલગ માણસોનું અલગ અલગ શરીર હોય છે. અલગ અલગ શરીરમાં અલગ અલગ પ્રકૃતિ ઉપર નીચે હોય છે. જે 3 પ્રકૃતિ કહી તે પ્રમાણે તમારે આ અમુક ઉપાય જે કહ્યા છે તે તમારે ટ્રાય કરવાની છે. ઘર બેઠા તમે ખુદના ડોક્ટર બનશો તો પણ સારું. અને જો કબજિયાત નહીં મટે તો મિત્રો તૈયાર થઈ જાઓ. આગળની જિંદગીમાં તમે એટલા દુખાવા, એટલા પેન, એટલા પ્રોબ્લેમ પડશે કે તેની કોઈ સીમા નથી. જેથી કરીને તમે અત્યારે સુધરી જાઓ. બહારનું જમવાનું બંધ કરો, મેંદાવાળી વસ્તુ બંધ કરો, કોલ્ડ ડ્રિંક વાળી વસ્તુ બંધ કરો, ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરો, તો તમને સારામાં સારી વસ્તુ જોવા મળશે. તમે ત્રિફળા ચૂર્ણ લઈ શકો છો. અમુક માણસો છે જેને કાંઈ પણ ખર્ચો કર્યા વગર અથવા ટાઈમ નથી, જે લોકો કહે છે કે સર ટાઈમ નથી, ફટાફટ થાય એવું કરી દો, તો મિત્રો તમે અજમાનો પણ પ્રયોગ કરી શકો છો. અજમામાં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ હોય છે, પોટેશિયમ હોય છે, ટેનિન, રિબોફ્લેવિન એવા ઘણા બધા જરૂરી પોષણ તત્વો તેની અંદર ભરી છે. પેટ સંબંધી જેટલી પણ બીમારી છે તે અજમો જે છે મિત્રો તે સારામાં સારું ઉત્તમ કામ કરે છે. તો કેવી રીતના લેવાનું છે ધ્યાનથી સાંભળો. 1 ગ્લાસ પાણીમાં 5 ચમચી અજમાનો પાવડર અને 1 ચપટી મીઠું ભેળવી દો. હવે તેમાં 2 ચમચા લીંબુનો રસ ભેળવીને દરરોજ સવારે પીવામાં આવે તો આનાથી તમારું પેટ સાફ આવશે. તમને શું નહીં થાય તો કે અપચો નહીં થાય, ગેસ નહીં થાય. આવી સમસ્યાથી તમે ઘણા દૂર થઈ જશો. બીજી વસ્તુ કહું તો કે મુનકા. તમે સાંભળીને વિચિત્ર લાગશે કે સર મુનકા એટલે શું છે? દ્રાક્ષને ખાસ કરીને રીતે સુકાવાની રીતને મુનકા કહે છે. મુનકા પેટ માટે બહુ સારી ઠંડક. મુનકા 2 પ્રકારની હોય છે, લાલ મુનકા અને કાળા મુનકા. એ ખાવાથી પણ શરીરમાં હિમોગ્લોબિન વધવાની ચાન્સીસ વધી જાય છે. 3 પ્રકૃતિ કહી છે તે પિત્ત, વાત અને કફ દોષને દૂર કરે છે. મુનકાના બી કાઢીને તેને રાત્રે પાણીમાં પલાળીને રાખો અને સવારે ખાઈ જાઓ તો તમારું પેટ જાણે આહા કબજિયાત તો ભાગી જશે. ત્રિફળા ચૂર્ણ તમને કહ્યું છે કે તે તમે લેશો તો પણ સારું છે. તમને આયુર્વેદ સ્ટોરમાં આરામથી મળી જશે. હજી એક છે જે તમને કહીશ, અળસી. હા મિત્રો, અળસી એટલે કે ફ્લેક્સ ડીઝમાં પ્રચુર માત્રામાં તેની અંદર તમને ભરીને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે લોકોને આરોગ્ય પ્રદાન કરે છે. અળસીને પીસીને પાવડર બનાવી લો. 1 ચમચી પાવડરમાં રાત્રે 1 ગ્લાસમાં પાણીમાં પલાળી રાખો. સવારે પાણીને ગાળીને ખાલી પેટે પીશો તો 100% કબજિયાતમાં પણ રાહત મળશે. ઈસુલગુલને તમે લઈ શકો છો. ઈસુલગુલ દૂધ સાથે લેશો તો બેટર કામ કરશે. ઘણા બધા ઉપાય, ઘણી બધા નીતિ નિયમ, ઘણું બધું કહ્યું તમને આ વિડીયોમાં. જો જરાય પણ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો. અને મિત્રો એવા લોકોને વિડીયો શેર કરો જે લોકો કબજિયાતથી બહાર આવી જ નથી શકતા, કબજિયાતને જડ મૂળમાંથી નષ્ટ નથી કરી શકતા. તેવા લોકોને વોટ્સએપમાં, ફેસબુકમાં ગમે એમ કરીને શેર કરીને કહો કે જો આટલા બધા નીતિ નિયમ છે, આમાંથી કોઈ પણ નીતિ નિયમ કરીને તમે બહાર આવી શકો છો. અને આપણી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો આ ખાસ હતો વિડીયો કબજિયાત માટે. જેટલા લોકોને કબજિયાત હોય, મને ઘણી બધી કમેન્ટ આવતી હતી કે સર મને કબજિયાત છે, મને કઈ ઉપાય બતાવો. આ એક વિડીયોમાં બધા ઉપાય છે. જો તમને ખબર ના પડી હોય તો તમે પાછો વિડીયો પહેલેથી સાંભળો, એક વસ્તુ સાંભળો એટલે તમારું કબજિયાત 100% જડ મૂળમાંથી ગાયબ થઈ જાય. અને છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, કબજિયાત જડ મૂળમાંથી નથી જતું, પેટના દુખાવા છે, આંતરડા દુખાવા છે, કોઈ પણ શરીરના ભાગના દુખાવા છે, તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, કયા સિટીમાં જોઈ રહ્યા છો, તો તે શહેરનું નામ પણ લખો, જિલ્લાનું નામ પણ લખો, જેથી ખબર પડે કે આપણો વિડીયો
કોણ કોણ જોઈ રહ્યા છે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને બધાને મારા રાધે રાધે.